એમને તો ઉમેદવાર પસંદ કરવાના નહોતા. જે અમારો વાસી માલ આવ્યો છે, માલને જે લોકોએ ત્યાં રાખવાનો હતો, એ ઓરિજિનલ તો મહેન્દ્રભાઈ બારિયા અમારા કોંગ્રેસના ધારાસભ્ય હતા અને એમના વાઈફને ટિકિટ આપવામાં આવી. દેવુસિંહભાઈ હતા, એ અમારી સાથે જ હતા. આ તો અનેક લીડરો છે કે જે લીડરો અમારી સાથે હતા અને ભારતીય જનતા પાર્ટીમાં એ લોકોને ટિકિટ આપવામાં હતી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ ભારતીય જનતા પાર્ટીના નેતાનો અહંકાર તોડશે. દિલ્હી ખાતે જ્યારે પણ સીઈસીની મિટિંગ થઈ અને સીઈસીની મિટિંગની અંદર ગુજરાતની પાર્ટીની, કોંગ્રેસ પાર્ટીની રણનીતિને આધીન જેટલા ઉમેદવારો ડિક્લેર કરવાના હતા એટલા ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીએ ડિક્લેર કરી દીધા છે. અને બાકીના જે ઉમેદવારો છે એ રણનીતિના ભાગરૂપે જ અમે ડિક્લેર કર્યા ન હતા. પણ એક બે દિવસમાં સીઈસીની જ્યારે મિટિંગ દિલ્હી ખાતે મળશે ત્યારે ચોક્કસ જે પાર્લામેન્ટના ખાસ કરીને જે ઉમેદવારો છે, ઉમેદવારો હું માનું છું ત્યાં સુધી એ ડિક્લેર થઈ જશે. અને વિધાનસભાના જે અમારા ઉમેદવારો જે ડિક્લેર કરવાના છે એ અમારે બહુ સમજી વિચારીને કરવાના છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તો સમજવાનું પણ નહોતું ને વિચારવાનું પણ નહોતું. કારણ કે જે કોંગ્રેસના ધારાસભ્યોને સત્તાની લાલચ આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા હતા અને એ વખતે કમિટમેન્ટ થયું હતું અને ખાસ કરીને ગેરંટી આપવામાં આવી હતી કે તમે રાજીનામું આપો, અમે જ તમને ઉમેદવાર બનાવીશું. માટે એમને તો ઉમેદવાર પસંદ કરવાના નહોતા. જે અમારો વાસી માલ આવ્યો છે, માલને જે લોકોએ ત્યાં રાખવાનો હતો, માટે અમારા જે ઉમેદવારો આવશે એ ઉમેદવારો સારા ઉમેદવારો આવશે અને જે લોકો પાર્ટી છોડીને ગયેલા છે એને કેવી રીતે સારી ફાઇટ આપી શકે એવા ઉમેદવારો આવશે. શૈલેષભાઈ, આપ કહો છો કે એ વાસી ઉમેદવારો, વાસી નેતાઓ એ જ કોંગ્રેસ પાર્ટીમાં દિગ્ગજ નેતાઓ હતા, કોંગ્રેસ પાર્ટી એને પેલી હરોળમાં બેસાડતી હતી. એ વાસી નેતાઓ હવે કોંગ્રેસ પાર્ટીના થઈ ગયા છે. પરંતુ તો મોટાભાગના જે ઉમેદવારો ગયા, અર્જુન મોઢવાડિયા હોય, સીજે ચાવડા હોય, અરવિંદ લાડાણી હોય, એ તમામ લોકોને કોંગ્રેસ પાર્ટીએ છોડી આજે ભારતીય જનતા પાર્ટીને ટિકિટ તો આપી દીધી છે. તો એ શું કે આપણા જ હવે નેતાઓ વાસી થઈ ગયા છે, એ લોકો હવે ફાઇટ એ જ થવાની સામસામી? વાસી એટલા માટે કોઈ પણ ફળ હોય ને એ ઝાડ ઉપર જ્યારે લટકતું હોય, જેનો જન્મ એ ફળમાંથી, ઝાડમાંથી થયો હોય, ઝાડ પછી એમાં ફળ આવે અને ફળ જ્યારે ઝાડમાં લટકતો હોય ને ત્યાં સુધી તાજું રહે અને ફળ જ્યારે ઝાડમાંથી તૂટી જાય, ટોપલામાં આવી જાય એટલે સ્વાભાવિક છે કે દિવસે દિવસે એ પાછું વાસી થતું જાય. એમ જે ફળ, જેના જન્મદાતા જે કોંગ્રેસ હતી, એ કોંગ્રેસના વૃક્ષમાંથી ઊભા થયેલા ફ્રૂટો, એ ઝાડમાંથી ફ્રૂટો એટલે નેતાઓ બધા, એ તમે નેતાઓ કહી શકો છો. એ ફ્રૂટો અત્યારે ઝાડમાંથી ખરી ગયા છે, તૂટી ગયા છે, એટલે એને હું વાસી એ રીતે કહું છું. અને ખાસ કરીને પાર્લામેન્ટની ચૂંટણી ચાલે છે કે વિધાનસભાની ચૂંટણી ચાલે છે, ભારતીય જનતા પાર્ટીમાં જે કોંગ્રેસ કલ્ચર જે આવી ગયું છે, પાર્લામેન્ટના કેન્ડિડેટો, માનો કે આજે સાબરકાંઠાની અંદર પાર્લામેન્ટના કેન્ડિડેટ ડિક્લેર થયા, એ ઓરિજિનલ તો મહેન્દ્રભાઈ બારિયા અમારા કોંગ્રેસના ધારાસભ્ય હતા અને એમના વાઈફને ટિકિટ આપવામાં આવી. દેવુસિંહભાઈ હતા, એ અમારી સાથે જ હતા. આ તો અનેક લીડરો છે કે જે લીડરો અમારી સાથે હતા અને ભારતીય જનતા પાર્ટીમાં એ લોકોને ટિકિટ આપવામાં આવી. ત્યારે 5 ધારાસભ્ય જે છોડીને ગયા, 5 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસનું પૂરેપૂરું કલ્ચર આવનારા દિવસોમાં આવશે. અને જે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને જે તોડવામાં પડી છે, કોંગ્રેસને વિખેરવામાં પડી છે, કોંગ્રેસને સમાપ્ત કરવાની વાત કરી છે, આ એટલું ચોક્કસ કે કોંગ્રેસનો આગેવાન કોંગ્રેસ છોડીને ગયો છે, કોંગ્રેસનો કાર્યકર કોંગ્રેસને છોડીને ગયો નથી. અને રાહુલજીની જ્યારે યાત્રા હતી ત્યારે બધાએ નજરે જોયું છે કે ભાઈ આજે પણ કાર્યકરો કોંગ્રેસ સાથે છે. એટલે ઘણી વખત એમ કહેવાય કે દૂધમાં ખાંડ ભળે તો એને એક્સેપ્ટ કરી લે, પણ દૂધમાં જો પાણી ભળે તો કયું દૂધ ને કયું પાણી એ ખબર ના પડે. પણ અત્યારની જે સ્ફોટક પરિસ્થિતિ છે, સ્ફોટક પરિસ્થિતિમાં દૂધની અંદર આ લોકો સાકર નહીં પણ ફટકડી મેળવી રહ્યા છે અને ફટકડીનું શું કામ છે એ આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટીને ખ્યાલ આવશે. પણ એ જ વાત થાય છે કે એ નેતાઓ એક એવું કહી રહ્યા છે કે ભાઈ કોંગ્રેસ અમને ના સાચવી શકી, કોંગ્રેસ અમને ના આપ્યું, કોંગ્રેસ ધારાની વિચારધારા બરાબર નથી. એના કારણે જે નેતાઓ છોડી ગયેલા, વાત છેલ્લે કોંગ્રેસ ઉપર જ આવે કે કોંગ્રેસની જવાબદારી નથી, કોંગ્રેસ બેજવાબદાર રહ્યું,
કોંગ્રેસ સાચવી ન શકી નેતાઓને, સંગઠન બરાબર નથી, નેતૃત્વ બરાબર નથી, એના કારણે તો આ બધા અર્જુન મોઢવાડી તમારા કોંગ્રેસના દિગ્ગજ નેતા, તમે જેને વાસી પણ કહી રહ્યા છો, કે પછી અરવિંદ લાડાણી હોય, કોંગ્રેસના ધારાસભ્ય CJ ચાવડા, તમારા મોટા ગજાના નેતા, તો આ બધા લોકો હવે ફટકડી બની ગયા છે ભાજપ માટે, એવું આપ કહેવા માંગો છો? અને સાથે જ તો એને કેમ કોંગ્રેસ ના સાચવી શકી શૈલેષભાઈ? સાચવે એટલે કઈ રીતે સાચવે? તમને પદ આપે, હોદ્દો આપે, સંસદનું પદ આપે, ધારાસભ્યનું પદ આપે, અનેક પદો આપે. એ પદો તમને તો મળ્યા છે, તમારી ઓળખાણ ક્યાંથી થઈ? ઓળખાણ તો કોંગ્રેસ પાર્ટીથી થઈ ને. લીડર તમને કોણે બનાવ્યા? કોંગ્રેસે તમને બનાવ્યા છે. કોંગ્રેસે તમને લીડર બનાવ્યા, તમારી ઓળખાણ કોંગ્રેસ થકી થયેલી છે. અને તમે જ્યારે પાર્ટી છોડીને જાઓ ત્યારે કોંગ્રેસમાં આમ ચાલે છે ને તેમ ચાલે છે, તો તમારી જવાબદારી નથી? તમારી પણ જવાબદારી હતી ને. તમને પાર્ટી જ્યારે કંઈક આપ્યું છે, પાર્ટીએ તમને નામ આપ્યું છે, હોદ્દો આપ્યો છે, તમને લીડર બનાવ્યા છે, ધારાસભ્ય બનાવ્યા, સંસદ સભ્ય બનાવ્યા છે, તો પાર્ટીની જવાબદારી શું તમારી નથી? પણ એ પાર્ટીની જવાબદારી પોતે ન કારણ કે એમને લાગ્યું કે હવે અમારું અહીંયા રહેવા કરતાં અમારું સામે હિત સારું છે, માટે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે પાર્ટી છોડીને ગયેલા છે લોકો. પણ શૈલેષભાઈ, હવે થઈ ગઈ પેટા ચૂંટણીની ફરી વાત કરી. પેટા ચૂંટણીમાં જે 5 લોકો ઉમેદવાર છે તે એ કોંગ્રેસથી જ હતા, કોંગ્રેસના નામે લોકોએ મત આપ્યા હતા. તો ફરી એ જ ચહેરો સાથે ચૂંટણી લડાશે તો કોંગ્રેસ સામે મેદાને ઉતરશે, તો પરિણામ કઈ રીતનું આવશે? કારણ કે એ સીટો પર તો કોંગ્રેસ જીતી હતી. ચૂંટણી જ્યારે ચાલુ થશે ત્યારે તો ઘણા રંગ દેખાશે, અને એ રંગમાં ભારતીય જનતા પાર્ટીની દશા અમારી કરતાં ખૂબ વિપરીત થવાની છે. કારણ કે જે લોકોએ, જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસના આ ઉમેદવારોની વિરોધમાં પ્રચાર કર્યો હતો, હવે એ કાર્યકરોને કોંગ્રેસમાંથી જે ભાજપમાં ગયા છે એના માટે પ્રચાર કરવાનો છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે ને, એ કાર્યકરોને બી અમે કહેવા માગીએ છીએ કે તમારે જો ધારાસભાની ટિકિટ લેવી હોય, સંસદ સભ્યની ટિકિટ લેવી હોય, કે ગુજરાતમાં મિનિસ્ટર જો થવું હોય ને, તો પહેલાં તમારે રાજીવ ગાંધી ભવન આવવું પડશે, અમારા રંગે રંગાવવું પડશે, અને પછી અમારી પાર્ટી સારી નથી ને કલ્ચર સારું નથી ને એમ કરીને તમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું પડશે. ત્યારે તમને ટિકિટ પણ મળશે, મંત્રીપદ પણ મળશે, સંસદ સભ્ય પદ પણ મળશે. બાકી જે લોકોએ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું જે લોકોએ કામ કર્યું છે, આજે એ લોકોની પરિસ્થિતિ, અમને ભારતીય જનતા પાર્ટીમાં અનામત આપો, અમારી પૂરતી અનામત આપો, એવી જ્યારે પત્રિકાઓ કે સોશિયલ મીડિયામાં જ્યારે વાત થતી હોય, આજે ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકરો કે જેણે ભારતીય જનતા પાર્ટીને ઊભી કરી છે, આજે એ લોકોની પરિસ્થિતિ ફક્ત ને ફક્ત ખુરશીઓ સાફ કરવાની છે, ખુરશીઓ ગોઠવવાની છે, પેજ પ્રમુખ બનાવવાની છે, મતદાન કરવાની છે, ગાડીઓ ભરવાની છે, સભાઓમાં લઈ જવાના છે. આના સિવાયનું કામ આ કાર્યકરો પાસે રહ્યું નથી. કારણ કે એમને કોઈ પદ, કોઈ હોદ્દો કોઈ પણ ભારતીય જનતા પાર્ટી આપતી નથી. કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓને જ આ પદ અને હોદ્દા મળે છે. માટે એ કાર્યકરોની દશા ખૂબ જ ખરાબ છે. અને લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં એ આપને જોવા પણ મળશે. શૈલેષભાઈ, એ પણ એક સવાલ કે એ હંમેશા બનતું હોય છે કે કોંગ્રેસ પાર્ટીમાં વિરોધ થાય, ટિકિટનું એનાઉન્સમેન્ટ થાય, એટલે કે અહીંયા કાચ ફૂટે, વિરોધ થાય, ટોળા આવે. એક વિપરીત અસર જોવા મળી ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે. સાબરકાંઠાને લઈને એક વિવાદ થયો, નામ ચેન્જ કરવા આપે પણ કહ્યું કે એ મૂળ કોંગ્રેસથી એના વાઇફને ટિકિટ આપવામાં આવી. વલસાડમાં પણ ધવલ પટેલ વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પોસ્ટરો લાગ્યા. એ જ રીતે અન્ય પણ વિસ્તારો છે એની અંદર આ સ્થિતિ જોવા મળી રહી છે. તો ક્યાંક એનો ફાયદો કોંગ્રેસ પાર્ટીને મળશે? કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને આ ફાયદો જોઈ રહ્યા છો એને લઈને? કોંગ્રેસ પાર્ટી તો પોતાની તાકાત ઉપર અને પોતાની વ્યૂહરચના ઉપર ચૂંટણી લડતી હોય છે. ભારતીય જનતા પાર્ટીનું જે અહમ છે ને, એ અહમ જનતા તો તોડવાની છે. પણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો જે બૂથનો કાર્યકર છે, કે જે ભારતીય જનતા પાર્ટીને આટલી મજબૂત કરી છે, એ કાર્યકર આજે એટલો નિરાશ છે કે આ દશા અમારી. એટલે જે ભારતીય જનતા પાર્ટીનું અંદરનું જે યુદ્ધ છે, અંદરનો જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જે અહંકાર છે, એ અહંકાર મતદારો તો તોડશે, પણ ચોક્કસ આવનારા દિવસોની આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ ભારતીય જનતા પાર્ટીના નેતાનો અહંકાર તોડશે.